ગાયનું દોહન કરો એ બરાબર. ટાણું થાય એટલે ગાયને દોઈ લેવાય, એનું દોહન થાય પણ એનું શોષણ ન થાય. એ ગાય પૂજનીય છે. અત્યારે આપણે શોષણ ઉપર ઉતરી આવ્યા છે. ગાયની સેવા કરવાની, ગાયને ખવડાવવાનું, ગાયને પાળવાની એવું કોઈ કાંઈ નથી. છોડી મૂકવાની, દોઈને છોડી મૂકવાની. એ પછી ભલે ગામની શેરીમાં જઈને પ્લાસ્ટિક ખાય, નથી એની સેવા કરવી, નથી એને કાંઈ ખવડાવવું. એ ભટકી ખાય, પણ સાંજે એટલું એવું ખાણ રાખવાનું એટલે ગાય ગમે હોય ત્યાંથી આવી જાય ઘેર એ ખાણની લાલચમાં, અને આપણે દૂધ લઈ લેવા. આ શોષણ છે. એક સમય હતો કે બુઢા ઘરડા પહોળાને પણ માણા છોડી નહોતો દેતો. ઘરડો થઈ ગયો એ બળદ પણ એને તે હાંચવતો હતો. અને આજે નાથ કાઢી નાખે એટલે છોડી મૂકે એટલે બળદની આંખમાં આંસુ હોય છે કે મેં આને ખેતીવાડીમાં આટલા વર્ષ મહેનત કરી અને ખવડાવ્યું, અને હવે મારો બુઢાપો આવ્યો એટલે મને છોડી મૂક્યો. ગાયને ભટકતી છોડી મૂકવાની. જે ગાય પૂજનીય છે એને આપણે કેવી દયનીય કરી નાખી. ગાયનું દોહન કરવાનો અધિકાર એને જ છે જે ગાયની સેવા કરતા હોય. જ્યારે દોહનને બદલે શોષણ ઉપર ઉતરી આવીએ ત્યારે ગાયની આંતરડી દુભાય, સુખી નહીં થઈએ. ગાયની સેવા કરો, ધર્મનું આચરણ કરો. એક સમય હતો આપણે ત્યાં કે કોઈનું દૂધણું ગાય કે ભેં કે કાંઈ પહુ મરી જાય ને તોય માણસ ખરખરે જાતું એને ને કે તમારે દૂધણી ભેં મરી ગઈ, છોકરા દૂધ વગર ના થયા, અમારે ત્યાંથી છાશ લઈ જાજો. હવે તો છાશે વેચાય છે. પૈસો પૈસો પૈસો, વેપાર વેપાર વેપાર. માણસની ખોપડીને શું થઈ ગયું છે આ?